ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 43મો અધ્યાય, તેની પહેલી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પરમેશ્વરનું વચન કહે છે, તું બીશ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે અને તું મારો છે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, મત ડર, क्योंकि मैंने तुझे छुड़ा लिया है, मैंने तुझे नाम लेकर बुलाया है, તું મેરા હી હૈ. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ સંકટથી ભરાયેલા જગતની અંદર ઈશ્વર આપણને એવું કહે છે, તું બીશ નહીં. જો કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં 365 વખત આ શબ્દનો ઉપયોગ થયો છે કે તું બીશ નહીં. એટલે જોવા જઈએ તો આખા વર્ષની અંદર 365 દિવસ આવે છે. એટલે કે પ્રત્યેક દિવસે પ્રભુ આપણને આ વચનથી કહે છે કે તું બીશ નહીં. યશાયા 41 અને 10માં લખ્યું છે કે તું બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. આપણી પાસે એ બાબતો માટેનું એક કારણ છે કે આપણા પ્રભુ આપણી સાથે છે, તો આપણે કોઈ પણ પરિસ્થિતિઓથી ડરવાનું કે ગભરાવાનું નથી. પ્રભુ કહે છે, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે અને મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે. અને પરમેશ્વર આગળ કહે છે કે તું મારો છે. ભલાઓ, કેટલી અદ્ભુત અને મહાન બાબત કહેવાય કે પ્રભુ એવું જણાવે છે કે આપણે તેના છીએ. એ આપણને નામ લઈને બોલાવે છે. જો કે બ્રહ્માંડની અંદર અસંખ્ય તારાઓ છે અને બાઇબલ આપણને એવું પણ કહે છે કે પ્રભુ દરેક તારાને નામ લઈને બોલાવે છે અને એક પણ રહી જતો નથી. તો જે ઈશ્વરે તેમના સ્વરૂપ અને તેમની પ્રતિમા પ્રમાણે આપણને બનાવ્યા છે, તો એ પ્રભુ આપણાથી જાણ્યા નથી. એ તો આપણને નામ લઈને બોલાવે છે અને આપણે તેની સંપત્તિ છીએ. અને એટલા માટે પ્રભુ કહે છે કે તું મારો છે. અને ભલાઓ, બાઇબલની અંદર તમે દાઉદના જીવનને જુઓ. એના જીવનમાં પડકારો આવ્યા, એના જીવનની અંદર સંકટનો વખત આવ્યો, પરંતુ તેણે એ બધી પરિસ્થિતિઓમાં સર્વશક્તિમાન ઈશ્વર પર ભરોસો રાખ્યો. તેમને પોતાના જીવનના આધાર બનાવ્યા. ત્યારે એ બાબતોની અંદર સર્વશક્તિમાન ઈશ્વરે તેને શત્રુઓથી છોડાવીને તેનો ઉદ્ધાર કર્યો. પ્રભુ તેને નામ લઈને તેને બોલાવે છે. જે પ્રભુનો છે એને તો પ્રભુએ આશીર્વાદિત કરીને તેના નામને, તેના સિંગને ઊંચું કર્યું અને ઇઝરાયલનો રાજા બનાવ્યો. ભલાઓ, બાઇબલની અંદર ગીતશાસ્ત્ર 91 ને જો તમે જુઓ તો ત્યાં 14મી કલમથી લખ્યું છે, તેણે મારા પર પોતાનો પ્રેમ બેસાડ્યો છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ. તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર આપીશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ અને હું તેને છોડાવીને માન આપીશ. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. આ બધી બાબતો ત્યારે કે જ્યારે આપણે પ્રભુ પર આપણો પ્રેમ બેસાડીએ, ત્યારે પ્રભુ આપણને બચાવશે. પરમેશ્વર આપણને ઊંચા કરશે. પ્રભુ આપણને ઉત્તર આપશે. સંકટ સમયે તે આપણી સાથે થશે. તે આપણને છોડાવીને માન આપશે અને તે લાંબા આયુષ્યથી આપણને તૃપ્ત કરીને તે આપણને તારણ દેખાડશે. ભલાઓ, આપણે આશા વગરના લોકો નથી. આપણે એવા પણ વ્યક્તિઓ નથી કે જે ત્યજાયેલા અને છોડાઈ મુકાયેલા હોય.
આપણે તો એ ઈશ્વરના સંતાનો છે કે જે પોતાના ન્યાયના જમણા હાથથી આપણને પ્રત્યેક દિવસે નિભાવી રાખે છે, જે પ્રત્યેક દિવસે પોતાની કૃપા આપણા પર નવીને તાજી કરે છે. એનો પ્રેમ તમારા માટે, મારા માટે સદાકાળનો છે અને તે આગળ પણ રહેશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના સુંદર દિવસને માટે તમારો આભાર. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે કે આજે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનની નિરાશામાં, દુઃખમાં પરમેશ્વર પીડાયેલું છે, તો આજે તમે તમારા પવિત્ર વચન દ્વારા તેમની સાથે વાત કરીને તેમને આજે એક નવું બળ, નવું સામર્થ્ય પ્રભુ તમે તેઓને આપીને તેઓને આગળના જીવનમાં અદ્ભુત રીતે તમારી કૃપામાં ચલાવો. પ્રભુ ઈસુના નામે. આમીન. May God bless you. Have a blessed day. Shalom.